અત્યારે હાલમાં આવી મોટી ખબર। ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ પ્રભુના દર્શન માટે પુરી જઈ રહ્યા હતા। આની વિગતવાર વાત કરવામાં આવે તો જેમાં બસના નેશનલ હાઈવે પર 60 પર બેલેન્સ ગુમાવી 20 ફૂટ નીચે પડી જઈ હતી। આ દુર્ઘટનામાં 16 લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે તો 4 લોકોના મોત થયા છે। આ અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ મિત્રો કે 18 માર્ચ ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન કરવા માટે કૃષ્ણ નામની બસમાં પુરી જવા નીકળ્યા હતા। તમને જણાવી દઈએ મિત્રો કે જેમાં બસના ગઈકાલે રાત્રે કોલકાતાથી પુરી જવા રવાના થઈ હતી। આની વિગતવાર વાત કરવામાં આવે તો આ બસ રાત્રે લગભગ 1 વાગે નેશનલ હાઈવે 60 પર સંતુલન ગુમાવી દેતા નેશનલ હાઈવેથી 20 ફૂટ નીચે પલટી ગઈ હતી। બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।